મારું નામ ચેતન ગોંડલિયા, માર્ગી સાધુ સમાજ અગ્રણી, રાજકોટ। આજ રોજ અમે મેયરશ્રીને, કમિશનરશ્રીને અને દંડકશ્રીને એક આવેદનપત્ર પાઠવવા આવ્યા હતા। એમાં રૈયા રોડ ઉપર રૈયા સમાધિ સ્થાન આવેલું હોય, તે સમાધિ સ્થાન અતીત, માર્ગી અને રાવળ સમાજને ફાળવવામાં આવેલું હોય, જેની સરકારે દરખાસ્ત કરેલી હોય। એ સમાધિ સ્થાનની અંદર 2-4 દિવસ 5 દિવસથી ત્યાંના ટ્રસ્ટીઓ કૂતરાઓને ત્યાં સમાધિ આપતા હોય છે અને એ જે કૂતરાઓનું વેસ્ટ માટે એને બહાર ફેંકવાની જગ્યાએ સમાધિ આપતા હોય। અમારા સમાજની અંદર સમાધિ એટલે અમારે એક પૂજનીય ભગવાન તરીકે અમે અમારા માતા પિતાને, વડવાઓને માનતા હોય, એવા અમારી લાગણી દુભાતી હોય એ સમયે। તો અમારે કમિશનરશ્રીને, દંડકશ્રીને, મેયરશ્રીને એવી રજૂઆત હતી કે તાત્કાલિક એ કૂતરાઓને જે દફનાવેલા છે ત્યાંથી દૂર કરવામાં આવે અને જે ટ્રસ્ટીઓને જે એ જગ્યા સોંપવામાં આવી છે એ ઠરાવ તાત્કાલિક રદ કરી અને ત્રણેય સમાજને એ હરખો હિસ્સો, સન્માન આપે એવી અમારી રજૂઆત હતી। અમને અત્યારે સારો એવો જવાબ આપ્યો છે। એમને જે આરોગ્ય અધિકારી છે એમને એને ફોન કર્યો છે અને તાત્કાલિક આમાં તપાસ કરવાના આદેશ પણ આપ્યા છે। તો આ તો અમારા પૂર્વજો અને અમારું આસ્થાનું કેન્દ્ર છે, એટલે એમાં તમે કોઈ પણ હદ સુધી જઈ શકીએ આમાં।